હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કેમ છો બધા? મજામાં ને? આઈ હોપ કે તમે બધા મજામાં છો. શીટલી કરે એટલે શીતલ, તને તો આવડે છે ઘરે ફેરતા? આને આવડે ને નંચુન પણ. આ બધા અત્યારે નાના થઈ ગયા છે આપણી શેરીમાં. હા શીતલ, એકવાર ફેરાય તો હું માનું કે ફેરવતા આવડે છે કે નહીં. તો ફેરવી તો સડી પહેરીને પણ છોકરાને સાયકલ રેવા દેવાની છે. ઓય રેવા દેવાની છે સાયકલ. આ રાખવાની છે. ટાટીઓ નો કેડી નાખતી એનો. ઓલકર ની માર, રિવેન્જ માર. 10:30 થઈ ગયા છે. 11:30 થઈ ગયા છે નવરા થતા. અને જો આપણે કામ બધું નીપટી નાખ્યું છે. અને દેવાંશભાઈ બહુ ગાંડા કાઢવા માંડે. જય શ્રી કૃષ્ણ બા. સારું છે આજ? કેમ રહ્યું? નમા આલુ હાલો નમા. દેવાંશભાઈ મને નમા લઈ જાય છે. બા તમે કેમ એમ કહો છો? હલો કામ કરવા માંડો કે તો કામ કરવા માંડો. એ કામ કર કે ગોગડિયો મિસ્ત્રી જો ડાન્સ કરે. હું કાંઈ નહીં, આપણે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે. આપણે રસોઈ બનાવી નાખીએ ને પછી પાછા કામ કરવા મળીએ ને પછી દેવાંશભાઈને હજી નાવાનું બાકી છે. કોણ આવ્યું છે? આપણી ઘરે તો મહેમાન આવી ગયા છે. જે હજી તમે આજ તો બહુ વહેલા જાગી ગયા. હે 11 વાગ્યા. હું વહેલા 11. કેમ છે ભૂમિ? તો સારું લે. આ બધા કંઈક મથે છે, આપણને ખબર નથી શું મથે છે. આપણે જો કામકાજ કરીને નવરા થઈ ગયા ને બપોરની રસોઈમાં બનાવ્યું હતું મગ ભાત ને દેવાંશભાઈ બેહીન મગ ભાત ખાઈને બેહી ગયા છે. હું દાંત કાઢશું બેઠો બેઠો. દેવાંશ દાંત કાઢે છે. શું કરવું તારે? આપું છું. કોને આપશો? મહેમાનને. સદી મહેમાનને. કોણ છે મહેમાન? એક ગ્લાસ જ થાય ને એટલે 2 ગ્લાસ દેવા પડે છે મારા દેવાંશ. લ્યો. અને અહીંયા જો અજય જો. હું અજય? આ લોકોએ હુકડી બનાવી પણ હુકડીને બટકુજી મેં સાખ્યું નથી. બોલો તે કોઈ ના નથી પાડી, ખાઈ લેવાય ને. કાંઈ નહીં, હારું હશે ને હુકડી આડ દો. બા સુઈ ગયા જગાડ. બાન જગાડ. બાન મજા આવે. બાન અજય સર હુકડી દઈ દીધી. હવે છે ને એટલી હુકડી રહી છે અજયને આપણે દેવી. હવે લ્યો અજય. એટલે એટલી એમ હુકડી રહી. એક થાળી બળે લાવો. હાલો તમે પણ હુકડી ખાવા. અને આપણી ચેનલમાં જે નવા હોય ને ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો હુકડી ખાવા. ને મમ્મીને મજા નથી એટલે મમ્મી હોઈ ગઈ છે. મમ્મીને 3 દિવસથી રોજ ઉલટી થાય છે. દેવાંશ કે મહેમાન આવ્યા છે. દેવાંશ કે મહેમાન આવ્યા છે, પાણી લઈ આવ્યો. આમ જો પાણી દેતો જ નથી કોઈને. હાલો હુકડી ખાઈ તમે જોઈ કયો ખરા કેવી બની છે. કડક બનાવીશ બિસ્કિટ જેવી. બિસ્કિટ જેવી દાંત તૂટી જાય બનાવી. અરે બહુ મસ્ત છે. સાખત ખરા દાંત તૂટી કઈ નથી જતા. પાણી ઢોળ નાખ્યું. લ્યો ભાઈ કામ વધારે. હજી તું કચરા પોતા કરી નવરી થઈશું. ત્યાં દેવાંશ હું કામ ઉપાડ્યું છે વધારવાનું કામ ઉપાડ્યું છે. હું વધારવાનું કામ કરે પાછા દેવાંશભાઈ તો. અને હું તો જો હવે નવરી થઈ ગઈ છું. ફ્રી માથું ધોઈને જવાનું છે ઉઠીને કાકાની ત્યાં. અને આ પેંડુડી પણ નવરી થઈ ગઈ છે. જો ને અજય હું કહીશ ખબર છે? હુકડી તો હથોડી લઈને ભાંગવા ત્યારે ભાંગે. પપ્પાએ બનાવરાવી છે ચોકલેટ જેવી. હા હારી બની છે. પપ્પા કે તાણી તૂટે ને બનાવ.
આ સાઈ સાઈ ખાવાની ભૂખડી ખાવાની મજા આવે છે પણ પપ્પાએ કીધું એ એવી બનાવજો એટલે એવી બનાવી છે અમે ઢીલી જ રાખતા પણ પપ્પાને ઈ ભાવ પિંકુ પોતું લેતી આવશે હે પણ મજા આવે છે ને આમ જોજે મને તો સારી દાઢું કઢાઈ નાખી છે ને તો હું તો 1 કલાકે સાયરું ને ત્યારે જડબું તું મળે છે એક ઢેફલી નથી ખાઈ શકતી આમ દાંત જેને હલતા હોય ને એને ખાવાની એને તો દાંત બહાર આવે ને ટોટે દેવાંશભાઈ પોતું લઈને આવ્યા હરખું મારશે દોડી માસી કામ કરાવો મસો ભાણિયા પાસે ઈ તો જોજે હરખું પહેલેથી માય એને ભળેશ કેવું પસંદ સુસ્કર લાય પેલા હું માર દઉં પછી મારજી માસી ભાણિયાઓને બાંધી પડશે પોતું મારવા હાટું બાંધે રે દેવલું આગો જા દેવાંશ પપ્પા મમ ખાઈ જા આ ભૂખડીમાં તો મજા આવી હં? ભૂખડી મજા આવી બીજું બેટકું લીધું હમણાં ભાંગી તૂટતી નહોતી ને એમ ખાવાની આમ જો મારે હામું કર નહીં કે આમ કર ઉંદરડીને સાસ જેવો કેમ ખાવાની ખોટાડો દેવાંશ જો નોતી તૂટતી ડબલ હા? આ બહુ વખાણો કર્યા પણ ખાઈ ગયા નથી હારી કરતા કેવી સરસ બનીશ કા આવી રીતે પીવડે છે ને પાણી આવતું હતું મોઢામાં રહીતી ને શિવરાત્રી જઈએ તો હું કહીશ અરે કે લોસ જાહે મારાથી મિશ્રી બેન તો બ્લોગમાં આવતા જ નથી પિંકુ બધા બ્લોગમાં તને બોલવાનું કહે છે થોડુંક બોલ તો ખરા હે કેદી બોલીશ બોલવાનું આવડતું તો હવે તને તારે શીખી જવાનું ચાલે હવે તું લેવલ આવડીશ હજી શું કહીશ ખબર છે ક્લાસ કરવા પડશે મારે ઈ કે ભણવાનો ક્લાસ કરવા પડે આપણે અભણને હાલે અભણ ને હાલે ને આપણે અભણ કહેવાય કાંઈ નહીં હારું હાલો દેવાંશને હુડાઈ દઉં અને આ માસીએ પોતું માર્યું છે કાંઈ આવું તો કાંઈ પોતું હોય જે કોઈ છે ને અમારી ચેનલમાં નવા છે ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં હો કોમેન્ટ તો કરજો જ અમારા દેવાંશભાઈને નખરા જોવા હોય ને એ તો સબસ્ક્રાઈબ ફટાફટ કરી નાખજો કાંઈ નહીં સારું ચાલો દેવાંશભાઈને હું સુવડાવી દેવી હું તો જાગી ગઈ ને થોડી વાર સૂતી નજર પડશે કાકાને ઘર જાવી છે આ બે એરોપ્લેન લઈને જાય છે ને હું છે ને મારી પેદલ ગાડી લઈને જાઉં છું એ હાલી રહ્યા પછી સામે જાય ને લઈ આવી છે ને કારણ કે એની ગાડીમાં પેટ્રોલ પૂછી ગયું છે અમારે દેવાંશભાઈ વિડીયો શરૂ કરું ને એટલે છે ને ડોબા શરૂ કરી દઈ અને હું જો હાલો આપણે નીકળવી અને મિસ્ટ્રી બેન તો રેડી થઈ ગયા છે ઠેડા નહીં મારતી હો હાલો મોડા હાલવા આ સ્કૂલે નથી જવાનું એટલે ને એ હું કહીશ હું અત્યારે મમ્મી ઠેકડા માર લઉં ત્યાં જઈને મારવા નહીં આમ જો દેવાંશ શું કહે છે સબસ્ક્રાઇબ કરો સબસ્ક્રાઇબ કરો એમ કહેશો હા ફરતું ફરીથી બોલ બોલ ને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરજો કલો કમેન્ટ કરજો ભૂલતા નહીં જો આપણે છે ને આ એરોપ્લેન લઈને આવે ને આ સીધા અહીંયા લેન્ડિંગ થાય હું મારી પેદલ જાઉં તો હું હાલતો થાવ. દેવાંશભાઈ છે ને બહુ વિડીયો શરૂ કરીને ત્યારે જ આવું કરે છે હો. બહુ જ તોફાની થઈ ગયો છે દેવાંશ કાંઈ નહીં હારું હાલો એ અજયને છે ને પછી હાલીને આવે છે હું પછી એને લેવા માટે આવીશ રસ્તા મળતો હશે પાછા ભેગા થઈ જશું સારું ચાલો હવે જાવી આપણે જો કાકાની ઘરે આવી ગયા ને તો જો મકાનનું કામ હાલે છે એટલે થોડો અવાજ તો રહેવાનો જો મસ્ત મજાનું કામ ચાલી રહ્યું કેટલો અવાજ આવે માલ ચડાવવાનો અને અહીંયા આવ્યા ને તો બધા જો અહીંયા તો જો ખાટલો મળ્યો છે ભરાવા હા 4 જણા ખાટલો ભરે ત્યારે ખાટલો ભરાઈ રહે નથી થતું ને 7 ઘડી હાથ લેવા જા જો મસ્ત મજાની પાર્ટી ભર નાખી છે અને દેવાય સોડા પીવે છે સોડા અને અહીંયા બાજુ જો ધાણા મળ્યું છે કટિંગ કરવા લસણ ને ધાણા હું તો જો મસ્ત મજાને કામ કરીને બેસી ગઈ છું અહીંયા હવે મને સુરત દાદા કેટલા મસ્ત દેખાય છે આમ જો કિરણો એના કેટલા મસ્ત પડે છે અને દેવાંશભાઈ તો છે ને બા ગયા છે મંદિરે લઈને નીચે રમવા માટે જો તમને દેખાતા હશે હું બેઠા દેવાંશ ને એ બેઠા છે ને હું તો અહીં જો બેસી ગઈ છું અને ગયા છે પિંકુની શાકભાજી લેવા કારણ કે એ બધાને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી બનાવવાની છે તો બધું લેવા ગયા છે મસાલો ને એવું
ઠેઠ વિડીનગર લેવા જવું પડે તો એ જો બધું શાક ને પાણીપુરી મસાલો ને બધું લેવા ગયા છે અને હું ને મોની બી બેઠા છીએ બટેકા ને એવું બાફીને. મોની કેવી મજા આવે છે અહીં રોકાવાની? હે બહુ મજા આવે છે. અને તમે બધા જાઓ ને એટલે વધારે મજા આવે. એકલી થઈ જાય તો કાલથી એકલી કારણ કે દયું આવી છે, દયું રોકાણી છે એટલે પછી તો એકલી થઈ જાય એટલે પછી નહીં ગમે. એટલે થોડુંક તો કેવરાવે તો ખરું, કારણ કે નવા ઘરે થોડાક દી હોરવે નહીં, કારણ કે અહીંયા નીચે રહેલા ને અહીંયા ઉપર રહેવાનું થાય એટલે થોડીક તો પ્રોબ્લેમ રહેવાનો એ થોડાક દી લાગશે, 15 દી પછી કાંઈ વાંધો નહીં આવે. સારું ચાલો પાણીપુરીને એવું બનાવી નાખી, બટેકા બાફા મૂકી દીધા છે, શેણા પણ પલાળી દીધા છે ગરમ પાણીમાં ઉકળતા, એટલે જો એ હમણાં થઈ જાય એટલે મસાલો આવે એટલે સુધારવા મળી જાય આપણે. અને અહીંયા જો ખાટલો ભરવાનું શરૂ કર્યું તો ખાટલો તો મોસ્ટ ઓફલી આખો ભરાઈ ગયો, બહુ મસ્ત ભરાણો છે. અને ખાટલો ભરાઈ ગયો 20 મિનિટે બધા બહાર ભાગવા માંડ્યા, કારણ કે બધાને કામ હતું એટલે બધા વ્યા ગયા બહાર. ને હું મોની બે જ પૈદા છે, દેવાંશભાઈને પણ નીચે રમવા લઈને ગયા છે અને હું તો જો આવી ગઈ રસોડામાં અંધારું થોડુંક પડે છે તો ચણા મૂકી દીધા છે, આમાં બટેકા મૂકી દીધા છે. ચણા ઘણા ખરા બફાય વતન જાહે, થોડીક જ સીટી બોલાવી પડશે એવું લાગે. કાંઈ હા વાંધો નહીં. આપણે જો પાણી તો બની ગયું છે, બટેકા ને એવું તો બાકી રાખ્યું હતું અને મેં બને નાખ્યો છે રગડો. ખાવા જેવો? હા, ખાવા જેવો જોઈએ ને એમાં થોડું કંઈ ઘટે. બહારની લારી જેવો ટેસ્ટી રગડો બનાવ્યો છે પાઈ છે. અને છે ને આમાં નાખીશ આપણે, હું તમને ખાઈને રિવ્યુ આપીશ. આમાં આપણે નાખ્યા છે લીલા વટાણા, પછી મરી પાવડર, મીઠું, લીંબુ. બટેટા નાખ્યા કે નથી નાખ્યા? બટેટા તો નાખ્યા છે ને તો જ રગડો બને, નકર બને રગડો. જો નાખી દીધું છે મીઠું, નાખી દીધું સ્વાદ પ્રમાણે. રગડો આપણે જો ઉકળવા મૂકી દીધો છે, હમણાં છે ઉકળી જાય પછી આપણે બેસી જાય બધાય. અને બટેકાનો મસાલો પણ બનાવ્યો છે હારે, અને કાંદા પણ કાઢી ઘર નાખ્યા છે. પૂરી પણ આવી ગઈ છે જો. હવે બહાર ગઈ દેવાની છે ખાવાની. થોડીક શાંતિ પડી છે, કહું કેવડાવ છે આપણને પણ ખાઈ લઈશું. એમાં એવું હતું ઈશાને સેન્ડવિચ ખાવી છે, મેં આખો પ્લાન પોપટ કરી નાખ્યો. ફેરવી નાખ્યો. હજે એક વાર પોપટ કરી નાખ્યો. ખોટો લાગ્યું? ખોટું મારી જોને લાગ્યું. અઠે મારે ખાવાની છે રગડો પૂરી? હું મારા કાકાને ઘરે તું ખાઈ લઈ. એવું છે તો રગડો શાકી લો. નંબર હજે ને છોકરા શું આમ તો કાકી છોકરાને રમાડે છે આમ જો. જો આ સ્ટ્રોબેરી, હા સ્ટ્રોબેરી છે કાંઈ હું શાકી જોઉં. હો બસો ખાટી લાગે, તીખી લાગે, ખાટી તીખી પૂરી. બહુ મસ્ત છે. નહીં પિંકુ જો મસાલો બનાવ્યો. બટર મસાલો બનાવે છે. અને હવે જો આપણો રગડો પણ બનીને રેડી થઈ ગયો છે, આપણે થોડાક એનો ધાણા નાખી દીધી એટલે રગડો કમ્પ્લીટ. બહુ મસ્ત રગડો બન્યો છે, તો શાકી વધારે લીધા. શાકી લીધો ને આગળ હું શાકી પાણીપુરી હારે. એક નંબર લાજવાબ. એ પાણી ઠંડુ થવા મૂક્યું. ફ્રીઝરમાં મૂક્યું છે. હાલો આપણે થોડી વાર પછી ખાઈ લઈએ પછી આપણે મળીશું. કાકાના ઘરે પાણીપુરી ખાધીને મજા જ આવી ગઈ હો. રસ્તામાં જો આપણે ઘર લેતા આવ્યા હતા અને આવી ગયા હવે ઘરે. અજયને રશિયામાં જવું હતું તો એ તો અગિયાર અમને મૂકીને તરત રશિયામાં. હું ને મિશ્રી, દેવાંશ, પિંકુ, ભાઈ બધા આવી ગયા ઘરે. અને આવી ગયા ને રશિયામાં તો હજી વહી ગયા, આપણને તો લઈ ન ગયા. કાંઈ વાંધો નહીં, આપણે તો સુઈ જઈશું દેવાંશને લઈને. કાંઈ નહીં, ચાલો મળીશું કાલ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અમારી ચેનલને જે કોઈ સબસ્ક્રાઇબ નથી કર્યું ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. ને દેવાંશભાઈ જોઈએ બધું ઉથલનું પાથલ કરે છે, હવે એને સમજાવવો પડશે મારે. જો